આપણે વાત કરી રહ્યા હતા નાના બાળકોની ઇમ્યુનિટી માટે. તો આપણે એ સમજ્યા કે જે 16 વર્ષથી ઉપરની જેમની ઉંમર છે એમના માટે તો આપણે ચ્યવનપ્રાશ આપી શકીએ છીએ. નાના બાળકો માટે શું, જેમ કે 16 વર્ષથી નીચેના જે બાળકો હોય છે એમની? એમના માટે છે એક સુવર્ણ પ્રાશન કહેવાય છે, પછી સુવર્ણ સિદ્ધ જલ, પણ અત્યારે જે છે વધારે સુવર્ણ પ્રાશન છે કે જેનું વર્ણન કાશ્યપ સંહિતામાં કરેલું છે. કે સુવર્ણ પ્રાશન એક એવી વસ્તુ છે કે જે આપણે લેહ છે કે જેને આપણે ચટાડીને લઈ શકીએ એમ. કે અત્યારે બધા કેવું કે ટીપા આપે છે, પણ ટીપા નથી હોતા, એને ચટાડીને આપવામાં આવે છે. કે જેની અંદર હોય છે સુવર્ણ ભસ્મ, કેમ કે શુદ્ધ સોનું આપણે ના લઈ શકીએ, તો એની ઉપર બહુ બધા સંસ્કાર, એટલે કે એને ગરમ કરીને એને કોઈ બીજી પ્રોસિજર થ્રુ કરીને એની ભસ્મ બનાવવામાં આવે છે, અને એ ભસ્મ સુવર્ણ ભસ્મ કહેવાય છે. અને પછી આવે છે મેડિકેટેડ ઘૃત, એટલે કે મેડિસિન યુક્ત કરેલું ઘી, કે જેની અંદર આપણી બુદ્ધિ વધારે, મેધાવર્ધક ઔષધિ વાપરી હોય, કે જેમ કે વચા છે, શંખપુષ્પી છે, અશ્વગંધા છે, કે પછી જટામાનસી છે, આટલી વસ્તુઓ યુઝ કરી અને એનું મેડિકેટેડ ઘૃત બનાવવામાં આવે છે. અને એક હોય છે મધ. આ 3 વસ્તુઓ હોય છે અને આ 3ને મિક્સ કરીને સુવર્ણપ્રાશન બનાવવામાં આવે છે, કે જે બાળકની બુદ્ધિ માટે મેધાવર્ધક છે એક, જે એનું શરીરનું વજન વધારે છે, એને બળ આપે છે, પ્લસ એ આંખોની શક્તિ પણ વધારે છે, અને એક કૃમિનો પણ નાશ કરે છે. નાના બાળકોમાં કૃમિની પ્રોબ્લેમ વારંવાર થતી રહે છે, તો એ કૃમિનો પણ નાશ કરે છે. અને એક મેઇન કામ કે ઇમ્યુનિટી પણ વધારે છે. તો નાના બાળકોમાં 0થી લઈને 16 વર્ષ સુધી, એટલે કે સદ્યોજાત તરત જન્મેલું બાળકથી લઈ અને 16 વર્ષ સુધીનું જે બાળક છે એ સુવર્ણપ્રાશન લઈ શકે છે એમ. કે જેનો ડોઝ તમે તમારા આયુર્વેદિક કોઈ પણ ડૉક્ટર સાથે વાત કરીને લઈ શકો છો. સુવર્ણપ્રાશન ક્યારે લેવું જોઈએ? જેમ કે આપણે બાળકોને આપીએ છીએ, તો આપણે જ્યારે બાળકોને કોઈ પણ વસ્તુ આપીએ તો એમના માટે ટાઈમિંગ એક વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે, તો એ ક્યારે એમને આપવું જોઈએ? સુવર્ણપ્રાશન અર્લી મોર્નિંગ આપવું જોઈએ, એમ્પ્ટી સ્ટમક, બરાબર. કેમ કે એમ્પ્ટી સ્ટમક કોઈ પણ વસ્તુ તમે આપી હોય ને તો એ વધારે લાભદાયી છે. અને બીજું એક છે કે પુષ્ય નક્ષત્રમાં આપવું એમ. પુષ્ય એટલે કે પોષણ કરવાવાળું એમ, કે પોષણ કરવાવાળું જે નક્ષત્ર છે. જનરલી આપણે શું કે પુષ્ય નક્ષત્રની અંદર સોનું ખરીદીએ છીએ એમ, પણ આ સોનાના ગુણવાળું સુવર્ણપ્રાશન જો પુષ્ય નક્ષત્રમાં આપવામાં આવે ને બાળકને, તો એ બહુ સારું રહે એમ. અને બીજું કે એનો ડોઝ જે કંઈ પણ છે કે 1 ડ્રોપ, 2 ડ્રોપ, 3 ડ્રોપ, એ બાળકની એજ પ્રમાણે પછી એ આપવું આપણે એમ, અર્લી મોર્નિંગ એમ્પ્ટી સ્ટમક. આપણે ઇમ્યુનિટી માટે ઘણી બધી વસ્તુઓ સમજ્યા, જેમાં ચ્યવનપ્રાશ અને આ એક તમે કીધું એ બંને ઘણું બધું લાભદાયી છે લોકો માટે, જો એ રેગ્યુલરલી લેવામાં આવે તો. અને એક રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી એ ખાસ કરીને આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. ઘણી બધી વખત આપણે જોયું છે કે લોકો શિરોધરા કરવા માટે સ્પેશિયલી જતા હોય છે. એટલે શિરોધરા મેં એવું પણ સાંભળ્યું છે કે લોકો બહુ જ સ્ટ્રેસમાં હોય, આખું અઠવાડિયું સ્ટ્રેસમાં કાઢ્યું છે, શનિવારે અથવા રવિવારે કોઈ સ્લોટ બુક કરીને શિરોધરામાં જાય છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે એમને માથું વધારે દુખતું હોય છે એટલા માટે શિરોધરા કરાવતા હોય છે. પોતપોતાના રીઝન્સ બધાને હોય છે, પણ હું એ સમજવા માગું છું કે આયુર્વેદમાં શિરોધરાનું આટલું મહત્ત્વ કેમ છે અને કઈ રીતે અસર કરે છે હ્યુમન બોડીની અંદર? શિરોધારા પણ એક પંચકર્મની પ્રોસિજર છે, કે જેની અંદર મેડિકેટેડ ઓઇલ હોય છે, કે છાશ હોય છે, કે પાણી, એનાથી આપણા જે ફોરહેડ ખરું ને, ફોરહેડ ઉપર 4 અંગુલ ઉપરથી એ પાણીને પોર કરવામાં આવે છે. પાણી હોય કે ઓઇલ હોય કે પછી છાશ હોય, કોઈ પણ વસ્તુ પોર કરવામાં આવે છે એમ. કે એ આપણા ફોરહેડ ઉપર પોર કરવામાં આવે 45 મિનિટ સુધી. ટાઈમિંગ છે એનો કે 30 મિનિટથી 45 મિનિટ સુધી કરી શકીએ આપણે એને, બરાબર. તો એ ફોરહેડ ઉપર એટલા માટે કરવામાં આવે છે કે આપણે જે પણ કંઈ બ્રેન રિલેટેડ સ્ટ્રેસ છે, એન્ઝાયટી છે, ડિપ્રેશન છે,
તો એ બધી વસ્તુને રિલીવ કરે. કે મેડિકેટેડ ઓઇલ હોય છે તો એન્ઝાયટી ડિપ્રેશન તમારા મગજને એકદમ એ શાંત કરે છે. તો તમે એન્ઝાયટીથી તો દૂર રહી શકો છો, સ્ટ્રેસ તમારો રિલીવ થાય છે. એટલા માટે શિરોધારા બધા કરવા જાય છે. અને એવું નથી હોતું કે અમારું શનિ રવિ કે આ રીતે જવું. શિરોધારા કન્ટિન્યુઅસ તમે 7 કે 5 દિવસ સુધી કરાવવું પડે તો એ કામ કરે. અને બીજું એક કામ કે એ ફક્ત બ્રેન રિલેટેડ ડિઝીઝ હોય એમાં કામ કરે એવું નથી હોતું. કે તમને માથામાં ઉંદરી કે ખોડો થયો હોય ને એમાં પણ બહુ સારા એવા એના રિઝલ્ટ છે. હેરફોલ થતા હોય તો હેરફોલમાં પણ એનું બેસ્ટ રિઝલ્ટ છે કે તમે શિરોધારા કરાવી શકો છો.